જ્યોતિબેન પી દેસાઈ અને પીટી સર બિપિનભાઈ પી દેસાઈ પધારો. પીટીના સરનું આગમન, પીટીના સરનું આગમન. 1 2 1 2 1 2 1 1 2 1 1 2 1. સાવધાન, વિશ્રામ. સવિતાબેન એચ દેસાઈ ગુજરાતીના શિક્ષક, જ્યોતિબેન પી દેસાઈ જે હિસ્ટ્રીના શિક્ષક છે અને બિપિનભાઈ અમારા પીટી સર છે અહીંયા પધાર્યા છે. સૌથી પહેલા હું અહીંયા સવિતાબેન એચ દેસાઈ જે ગુજરાતીના શિક્ષક છે, પારસ શાહ અને જયેશભાઈ બારોટને કહીશ કે આપ અહીંયા આવો. ગુજરાતી ભાષા જેટલી શાંત અને સરળ છે એવા જ એમના શિક્ષક છે, શાંત અને સરળ. અમારા સવિતાબેનનું સન્માન કરશે પારસ શાહ અને જયેશ બારોટ. જયેશભાઈ અમદાવાદથી આવ્યા છે આજના પ્રસંગ માટે. અહીંયા જયેશભાઈ તમે અમદાવાદથી આવ્યા છો એટલે, અને ગુજરાતીમાં આ કવિતા ગવાતી હતી એટલે અમે આપીએ છીએ. સાંભળો. ચરર ચરર મારો ચકડોળ ચાલે, ચરર ચરર મારો ચકડોળ ચાલે, ચકચૂમ જી જી ચકચૂમ જી જી ચાલે. આજી રોકડાને ઉતાર કાલે, ચરર ચરર મારો ચકડોળ ચાલે, ચરર ચરર મારો ચકડોળ ચાલે, ચકચૂમ જી જી ચકચૂમ જી જી ચાલે. રોકડાની ઉતાર કાલે, આજી રોકડાની ઉતાર કાલે. જ્યોતિબેન પી દેસાઈ ઇતિહાસના શિક્ષક, હસતા અને આવા ને આવા જેવા પહેલા એવા અત્યારે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અજય દોશી અને ઉપેન જોશી. આપ અહીંયા પધારજો. અજય, ઉપેન ક્યાં છો? બોલો. મને એ ખબર નથી આઈબી પટેલમાં બહાર રેકડી પર એવી કઈ ચીજ મળતી હતી જે બધાના હટ્ટા કટ્ટા છે? બોલો, કોઈ પતલું નથી. આવો. આ આવે છે, એમનું નામ શું છે? ઉપેનભાઈ, તમને શું કહેતા હતા? બરોડાથી આવ્યા છો. તમારું ઉપનામ તો બોલો. હા, ઉપેન જ કહેતા હતા. નસીબવાળા છો, બચી ગયા. અચ્છા અચ્છા, આમ ઉપેન્દ્ર છે, ઉપેન કે છે. ઓકે સર, તમને આજે ગમ્યું? બડોદાથી તમે આવ્યા છો, ધન્યવાદ. ચાલો અમારા શિક્ષકનું સન્માન કરો આ ગીત સાથે. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી જૂન, અંબોડલે સોહે સુહામણી જૂન. બેનના માથાની અંદર ગજરો જોઈને અમારી પરિતાએ આ ગીત આપ્યું છે. મારી વેણીમાં ચાર ચાર ફૂલ. અજય, તમે પોતે તો બોલો, તમને જોકર કહેતા હતા. બોલો, પોતાનું છુપાવે છે ને ઉપેન ઉપેન કરે છે. થેન્ક યુ. બિપિનભાઈ પી દેસાઈ, જેમના માટે મારે કહેવું છે, પીટીના શિક્ષક, ફૂટપટ્ટી હંમેશા હાથમાં જ રાખતા, ફૂટપટ્ટી હંમેશા હાથમાં જ રાખતા અને બહુ જ ભાવથી રાખતા. જરા પીટીના સરને હું ફૂટપટ્ટી આપું છું. કેવી રીતે રાખતા સાહેબ? હાલો. ફૂટપટ્ટી હંમેશા હાથમાં જ રાખે, ઊંચો અને ભારો બાંધો. પીટીના પીરિયડમાં અચૂક મેદાનમાં રમવા લઈ જાય. ક્લાસમાં ક્યારે પણ પીરિયડ લે નહીં. વિદ્યાર્થીઓને મેદાનમાં એમની મનપસંદ રમત રમાડે અને પોતે ટેબલ પર મેદાનમાં શાંતિથી બેઠા રહે. કોઈ પણ જાતની મગજમારી કરવાની જ નહીં. આવા અમારા બિપિનભાઈ દેસાઈ અહીંયા આવ્યા છે. જ્યારે બિપિનભાઈ બાળકોને આમ રમતા જોતા હશે ને સાવધાન વિશ્રામ કરતા હશે ને, ત્યારે બિપિનભાઈ એકવાર તો જોયું હશે કે આજે આ પીટીના પીરિયડમાં હું જેટલું પણ શીખડાવું છું,
વિદ્યાર્થી આવતીકાલે એનું નામ કરશે કઈ રીતે ખબર છે? હું ખાસ બિપિનભાઈનું સન્માન કરવા માટે આમંત્રણ આપું છું જયેશ ગડ્ડા અને સુરેશ ઢક્કન. સુરેશભાઈ અને જયેશભાઈ પધારો. કયા ગીત માટે ખબર છે? પીટીના સર તમને આ ગીત આપું છું જેના માટે તમે સપનું જોયું આ વિદ્યાર્થીઓ માટે. અરે નન્ના મુન્ના રાહી હું देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. बड़ा होके एक अच्छा इंसान बनूंगा, आईवी पटेल का नाम अपने दिल में रखूंगा. बड़ा होके एक अच्छा इंसान बनूंगा, अपने गुरु का मन अपने सिर पे रखूंगा. दाहिने बाएं आगे पीछे साथ में रहूंगा, दाहिने बाएं आगे पीछे सावधान विश्राम. नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. जयंतीभाई आर देसाई गणितना शिक्षक, मुकुंद बी देसाई मुकुंदभाई गणितना शिक्षक અને જે વજાણી ઇંગ્લિશના શિક્ષક. આપ ત્રણે સર પધારો અમારા સંગીત સાંધે. એકડે એક પાપડ શેક પાપડ કચ્ચો ને કડોડાનો બચ્ચો. 1 2 3 4 એ નહીં. એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ને છગડે ચાર પાંચડે પાંચ ને છગડે છ સાતડે સાત ને આઠડે આઠ નવ વડે નવ એકડે મીંડે 10 એકડે મીંડે 10 હવે છે બસ. અહીંયા સૌથી પહેલા જે પધાર્યા છે એમનું નામ છે અમારા જયંતીભાઈ આર દેસાઈ JRD. એમનું આખું નામ ઘણા ઓછાને ખબર હશે. કેટલાને ખબર છે આખું નામ? JRD સરનું આખું નામ કેટલાને ખબર છે? હમણાં બોયલો એ અલગ વાત છે. જયંતીભાઈ નો પરિચય. જયંતીભાઈ જરા હાથ ઉપર કરો ને મને ખબર પડે. થેન્ક યુ સર. કેટલું સરસ અંગ્રેજીના 3 આલ્ફાબેટ તમારા નામ પર કરીને આજે પણ એ લોકો યાદ રાખે છે. મીટિંગમાં મને કીધું કે JRD ના નામથી અમારા આ સર પ્રખ્યાત છે. આખું નામ બહુ ઓછાને ખબર હશે પણ JRD અમારા જીવનમાં એક યાદગાર અક્ષર બની ગયું છે જેને અમે કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. તો JRD ના હુલામણા નામથી વિદ્યાર્થીઓમાં લોકપ્રિય ગણિતના શિક્ષક. 8 9 10 ધોરણ ભણાવે. સિમ્પલ પણ એમની પર્સનાલિટી બહુ જ જોરદાર. વર્ગમાં પીરિયડ લેતી વખતે બંને હાથના કાંડા મુઠ્ઠી વાળીને હંમેશા હલાવતા જ હોય છે. આ એમની પ્રક્રિયા. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ધાક. લેસન ન કરનાર વિદ્યાર્થીઓને તેઓ ખૂબ મારતા. અરે બાપ રે, બહુ કડક શિક્ષક છે. અને પીઠ પાછળ એક ધબ્બો તો લગભગ દરેક વિદ્યાર્થીએ ખાધો જ છે. હાથ ઉપર કરો જેટલાય ખાધો છે બધાએ. ઊભા થઈને સલામી આપો. આ ધબ્બો આજે જીવનમાં કેટલો આગળ લઈ ગયો છે. ઊભા થઈને બધા ઊભા થઈને સલામી આપશે એમને જોરદાર તાળીઓ સાથે. અમારા JRD દેસાઈનું એટલે કે JRD સરનું સન્માન કરશે ભાવેશ શાહ અરે ભાવેશ શેઠ અને કલ્પેશ શાહ. ભાવેશ અને કલ્પેશ ક્યાં છો? યાદ રાખો કેટલાક જણ. નરેન્દ્ર ગોસર પધારો. નરેન્દ્ર ગોસર આપ પધારજો. કેમ નરેન્દ્ર ગોસર ખાસ? બહુ સરસ. નરેન્દ્રભાઈ ભાવેશ કલ્પેશ આપ પધારો. અને સરને ખાસ થેન્ક કહેજો કે તમારો પાછળનો જે ધબ્બો છે ને અમારા જીવનનો એ ધક્કો થયો. તમે અમને કદાચ ધક્કો ન મારત તો અમે આટલા આગળ કોઈ દિવસ ન આવત. તો JRD સરનું સન્માન આ ગીત સાથે. आज उंगली थाम के तेरे तुझे मैं चलना सिखला दूं. कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ा हो जाऊं. तू मिला तो मैंने पाया जीने का नया सहारा. मेरा नाम करेगा
जग में मेरा राज दुलारा। થેન્ક યુ જીઆરડી સર. વર્ષોથી કદાચ વિદ્યાર્થીએ તમારું પહેલા ન માન્યું હોય, કદાચ લેસનમાં ઓછા રહ્યા હોય, થોડાક ગોટાળા કરીને આવ્યા હોય, ભલે તમારો માર ખાતો હોય, પણ આજે પણ એ તમને યાદ કરે છે. એ તમારું ભણતર હતું સાહેબ. તમારી નાનકડી માર પણ આજે એમને જીવનમાં ઉચ્ચ સ્થાને લઈ જાય છે. સો થેન્ક યુ જીઆરડી સર. વન મોર ટાઈમ ગીવ અ બિગ હેન્ડ ફોર અ જીઆરડી. અમારા મુકુંદભાઈ દેસાઈ. મુકુંદભાઈ બહુ જ જોરદાર પર્સનાલિટી, ગણિતના શિક્ષક, 8, 9, 10 ભૂમિતિ અને બીજગણિત ભણાવતા. વિદ્યાર્થીઓ એમને અમિતાભ બચ્ચનના હુલામણા નામથી બોલાવતા હતા. વાતચીતમાં અને ચહેરાના હાવભાવમાં ખૂબ જ કડક લાગે, પરંતુ ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ અને પોતે બહુ જ સરસ પર્સનાલિટી ધરાવતા હતા. મને લખાવતી વખતે દેસાઈ સર, વિદ્યાર્થીઓએ કહ્યું કે સર આગળથી અમે ભણ્યા તો જરૂર, પણ એમની પર્સનાલિટી જોઈને અમે જીવનમાં કેવી રીતે રહેવું પર્સનાલિટી સાથે એ અમે શીખી ગયા છીએ. એટલે બહુ જ સરસ. જ્યારે અમિતાભનું સન્માન થતું હોય તો અમિતાભનું જ ગીત હોવું જોઈએ કે નહીં? તો મારી ઈચ્છા છે કે આ સન્માન એમનું આપણે ત્યારે કરીએ. અમારા મુકુંદભાઈનું સન્માન કરવા પ્રદીપભાઈ ગુટકા અને ધર્મેશ જેસા અહીંયા આવશે અને પદમસિંહ ગઢાને બોલાવું છું, પણ પછી સન્માન. પહેલા ગીત ગાશે સર. તમે ગાશો? આજે તો ના પડાય જ નહીં. જય હો. સરની આંખના 2 બિંદુના આંસુ પણ તેઓ લૂછી નાખે છે. આ આપણા જીવનની મોટામાં મોટી કમાઈ છે કે એમની મારથી આપણે રડતા હતા, આજે આપણા પ્રેમથી એ રડે છે. આ આપણા જીવનની મોટામાં મોટી કમાવેલી મૂડી છે અને સર આજે આપણા માટે ગાશે, શ્યોર ગાશે. ના વિદ્યાર્થીઓને ભણાવ્યા ત્યારે એ ખ્યાલ નહોતો કે એ લોકો આટલા બધા ઇન્ટેલિજન્ટ છે. જે રીતે પ્રોગ્રામનું એરેન્જમેન્ટ કર્યું છે, ખરેખર જોઈને હરસાસુ આવે છે. બહુ જ સરસ પ્રોગ્રામ, માણવાની મજા આવે. આવા પ્રોગ્રામ બાકીના રહેલા વિદ્યાર્થીઓ પણ આપતા રહે એવી મારી ખાસ ઈચ્છા. અને તમે બોલાવતા રહો, અમે આવતા રહીએ. જ્યાં સુધી અવાશું ત્યાં સુધી આવશું. અને તમારી ફરમાઈશ પ્રમાણે ગાવાની આદત પહેલેથી હતી, પણ તે બાથરૂમમાં હતી. આજે જાહેરમાં बोलो तुम मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरे. मेरा गीत अमर कर दो, होठों से छू लो तुम. मेरा गीत अमर कर दो. जग ने छीना मुझसे मुझे जो भी लगा प्यारा. जग ने छीना मुझसे मुझे जो भी लगा प्यारा. पायल चमकाती तुम आ जाओ जीवन
जगह के तुम मेरा गीत अमर कर दो, होठों से झूलो तुम मेरा गीत अमर कर दे, बन जाओ मीत मेरे, मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरे, मेरा गीत। ધન્યવાદ મુકુંદભાઈ. આટલો સારો કંઠ અને સુરમાં ગાવું અમારા માટે આપ પણ અમારા ગુરુ છો, પણ આજે અમિતાભને ગીત તો અમે અમિતાભનું જ આપશું. સન્માન માટે આગળ વધજો. સર, આ ઋણ નાનકડું ઈશ્વરની કૃપાથી વિદ્યાર્થીઓ ચૂકવે છે, સ્વીકાર કરજો. આ ગીત સાથે નાચો. देखा ना अरे सोचा ना अरे रख दी निशाने पे ला जान, ला 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 ला। कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान, ला 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 ला। देखा ना अरे सोचा ना अरे रख दी निशाने पे ला 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 जान, ला 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 ला। कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान। થેન્ક યુ. આગળ વધું છું અને હવે હું જેમનો પરિચય તમારી સામે આપી રહ્યો છું એવા શ્રી વજાણી સર. ગોરો. વાવ, વજાણી સરનું નામ કોને ખબર છે? હાથ ઉપર કરો. છોકરાઓ, હો, ટીચર્સમાં નહીં, છોકરાઓ. અરે ટીચર્સને કેટલા નથી ખબર. ક્યાં વાત છે? કોને ખબર છે? હાથ ઉપર કરશો. હા, એક મિનિટ બોલો. વજાણી સરનું નામ, સરનેમ વજાણી છે. બોલો. ભગત સર છે ને, સ્ટુડન્ટ છે, એમને પૂરો હક છે નામ બોલવાનો. બોલો સર. જસવંતભાઈ. જય હો સરજી, જય હો. જસવંતભાઈ વજાણી સર, ગોરો અને એકદમ પાતળો બાંધો, અંગ્રેજીના શિક્ષક, 5મા ધોરણથી 9મા ધોરણ સુધી ભણાવતા, સ્કૂલના યુનિફોર્મની જેમ લેંગા જબ્બામાં જ આવે. ક્યારેક શર્ટ પેન્ટ પહેરીને આવે ને તો ઓળખાય જ નહીં, કારણ કે એમનો લેંગા જબ્બાનો જે ડ્રેસ છે એ એમની આગવી ઓળખ કહેવાય છે. વાતો કરવાની ખૂબ જ ટેવ. સર, આજે તમારા માટે આ મૂલ્યવાન શબ્દો છે અને ખૂબ જ રમૂજી અને હંમેશા મજાકીય સ્વભાવ રાખી સ્ટુડન્ટો ઉપર અત્યારે પણ એ સ્મિત એમણે છલકાવીને રાખી છે. વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ સારો તાલમેલ ધરાવે છે. આજે પણ વિદ્યાર્થીને મળે છે ત્યારે એક શિક્ષક તરીકે નહીં પણ મિત્ર તરીકે મળે છે. આવા અમારા જસવંતભાઈ વજાણી સર અમારી વચ્ચે જ્યારે અહીંયાથી એન્ટ્રી લઈને આવ્યા ત્યારે ઘણા વિદ્યાર્થીઓની છાતી ગજગજ ફૂલી ગઈ કે આજે પણ સરના એ પગરવનો અવાજ એવો ને એવો જ છે, ચાલ પણ એવી ને એવી જ છે જેવી રીતે તેઓ પહેલા આવતા હતા. તો આવા અમારા જસવંત સરનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સંજય આર શાહ, દેવાંગ શાહ અને એમની સાથે. ઓકે, તો પધારજો સંજય શાહ અને દેવાંગ શાહ. વજાણી સર, તમારા માટે એક સરસ ગીત આપું છું, ગમશે ને? તમારું મન ગમતું કહો. ચાલો, ચાલશે? સરને ગરબો ગમતો? કયો ગરબો? વન ટુ ગરબો આપીએ છીએ. ચાલો વજાણી સર. હે મારી શેરીએથી કાન ખુબર આવતાર લોલ, મુખેથી મોરલી વગાડતા લો, હું તો રમવાની જોવાની શરીર લોલ, હસે થઈ મોરલી વગાડતા લો, એ મારી શરીરેથી કાન કુંવર આવતા લો, મુખેથી મોરલી વગાડતા લો. જસવંત સરને બિલ્ડિંગમાં કયા નામથી
જસવંતભાઈ તમને બિલ્ડિંગમાં એક નામથી ઓળખે છે, અમારા કીબોર્ડ પ્લેયર અલ્કેશ રંગા ઓળખે છે, જસ્સુ કાકા તરીકે બધા તમને બોલાવે છે. જસ્સુભાઈ થેન્ક યુ. આપ ત્રણેય સરનો ખૂબ ખૂબ આભાર. આપનું પ્રિય સ્થાન વળી પાછા આપ ગ્રહણ કરજો. આગળ વધું છું અને આમંત્રણ આપવા જઈ રહ્યો છું કિશન સર ડી આચાર્ય, કિશનભાઈ ડી પટેલ અને રમણલાલભાઈ એસ શાહ. હા, રમણલાલભાઈ પધારો. સૌથી પહેલું સન્માન આપણે રમણલાલ સરનું કરશું. બંને કિશન સર પધારો. જય હો. કિશન સર આવે તો અમને આ જ સંગીત આપવું પડે. સાંભળો. સમીર શાહ અને પંકજ દવે પધારો. સમીર શાહ અને પંકજ દવે. રમણલાલ સરનું સન્માન સમીરભાઈ અને પંકજ દવે. પંકજ દવે ન હોય તો રાકેશ પોલીસવાલા પધારો. અમારા રમણલાલ એસ શાહ ગણિતના શિક્ષક, સરળ સીધા, આજે પણ એમના પગરવ માન આગળ વધે છે, છતાં વિદ્યાર્થીઓ માટે આવ્યા છે. ઊભા થઈને તાળીઓથી એમને નવાજજો. બધા ઊભા થઈને. आज हमने दिल का हर किस्सा तमाम कर दिया, आज हमने दिल का हर किस्सा तमाम कर दिया, खुद भी पागल हो गए तुम. હલો ટેસ્ટ. એક વિનંતી છે. We love you. प्यार के एक तीर ने दोनों को घायल कर दिया, प्यार के एक तीर ने दोनों को घायल कर दिया, खुद भी पागल हो गए उनको भी બધા पागल બોલશો. कर दिया. સર ઓ સર we love you. One more time. સર ઓ સર we love you. ખાસ અમે અત્યારે રમણલાલ સરનો નતમસ્તક નમાવીને આભાર માનીએ છીએ. આપ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અહીંયા સુધી આવ્યા. ઈશ્વર આપના આ શરીરની અંદર સ્વાસ્થ્ય સુધારક કરે અને તમારા જીવનની દરેક પળોને અમારી યાદ સાથે જોડી રાખે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હો. કિશનભાઈ આચાર્ય, કેડી આચાર્ય સર. સર તમને એક વાત કહું, આજે તમે ડ્રેસમાં લાલુ પ્રસાદ યાદવ જેવા લાગો છો. પદાર્થ વિજ્ઞાનના શિક્ષક, કેડી બાપુના હુલામણા નામે પ્રખ્યાત, ખૂબ જ નરમ અને શાંત પ્રકૃતિ ધરાવનાર. આટલા સરસ સંત જો અમને મળે જે બાપુ તરીકે ઓળખાય તો અમને ગીત પણ બાપુનું જ આપવું પડે. હા, અને આટલા સરસ સર અહીંયા હાજર છે તો અમારા કિશનભાઈ આચાર્યનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ગિરીશભાઈ ગાંધી અને જીતેન્દ્ર ગાંધી. ગિરીશ અને જીતેન્દ્ર હાજર છે, બે જણા હાજર છે. જય હો. બંને ભાઈ અહીંયા આવશે અને સન્માન કરશે અમારા કિશન સરનું. ગીત કયું ખબર છે? બાપુ તરીકે પ્રખ્યાત હોય તો મારે બાપુને યાદ કરવા જ પડે ને. જય હો. दीदी हमें आजाद बिना खड़क बिना ढाल, दीदी हमें आजाद बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल.
दी हमें आजाद बिना खड़क बिना बार, दे दी हमें आजाद बिना खड़क बिना ढाल। साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। અમારા પ્રિય તબલા ઉસ્તાદ નરેશભાઈ રાજપૂતની પાછળ એક ફોટો છે. આ ફોટો અમારા બાપુનો ફોટો છે. જુઓ, ત્યારે પણ એવા ને અત્યારે પણ એવા. જય હો. આગળ વધું છું. હવે કિશનભાઈ પટેલ પીટી સર, કિશનભાઈ પટેલ પીટી સર, જિગ્નેશ શાહ અને ભરત સૈયા અહીંયા પધારો. જિગ્નેશ અને ભરત, જિગ્નેશ અને ભરત અહીંયા પધારો. ખાસ ઓળખાણ કિશનભાઈ પટેલની આપું છું. પીટીના શિક્ષક, 5 થી 10 ધોરણ, નાની હાઈટ પણ શારીરિક શક્તિ ઘણી. રાજેન્દ્રભાઈ જૈન, આપ પણ અહીંયા પધારજો. પીટીના શિક્ષક તરીકે શોભે એવા છે. પ્રવૃત્તિમાં પણ ખૂબ જ ચપળ અને સ્ફૂર્તિલા. દરેક વાતને, એક મિનિટ સર, એક મિનિટ સર, સર સર આરામથી, તમારા 4-5 ફોટા પડે એવી રીતે ઊભા રહેજો. પ્રવૃત્તિમાં ખૂબ જ ચપળ અને સ્ફૂર્તિલા. દરેક વાતને થોડી વધારે કરીને બોલવાની ટેવ. એમની વાતમાં લગભગ 50% ડિસ્કાઉન્ટ લઈ શકાય. અને ખૂબ જ ખુશ મિજાજી સ્વભાવ. મને ગમ્યા પીટીના સર. આજે પણ એમનો બાંધો એવો ને એવો જ સશક્ત છે, મજબૂત છે. તો અમારા પીટી સરનું જ્યારે સન્માન થતું હોય, કિશન સરનું, આ 3 વિદ્યાર્થીઓ અહીંયા આવીને સન્માન કરે તો જરા એકદમ ટાઈટ, વધેલા પેટની અંદર લેજો. પીટીના સર, કિશન સર ઊભા થજો અને આ સન્માન ગીત સાથે સ્વીકારજો. बार बार हाँ बोल यार हाँ, अपनी जीत हो उनकी हार हो। बार बार हाँ बोल यार हाँ, अपनी जीत हो उनकी हार हो। कोई हमसे जीत न पाए, चले चलो चले चलो, कोई जावे जो टकरावे, चले चलो। कोई हमसे जीत न पाए, चले चलो चले चलो, मिट जावे जो टकरावे, चले चलो। આજે પણ અમારા કિશન સર, પીટીના સર નિવૃત્ત નથી થયા. ચંદ્રકાંત પંડિત, આપણા ઇન્ડિયન વિકેટ કીપરને પણ આજે તેઓ પ્રેક્ટિસ કરાવે છે. જરા જોરદાર તાળીઓથી વધાવો. આજની તારીખમાં ચંદ્રકાંત પંડિત, જે આપણા ઇન્ડિયન વિકેટ કીપર છે, એમને પણ તેઓ પ્રેક્ટિસ કરાવે છે. HM પબ્લિક હાઈસ્કૂલની અંદર. અને જેમણે એમનું સન્માન કર્યું એ અહીંયા કહીને ગયા કે આજે અમે સ્ફૂર્તિલા છીએ, તો એમનો શ્રેય અમારા આ પીટી સરને જાય છે. જય હો. જરા જોરદાર તાળીઓથી વધાવી લેજો. થેન્ક યુ સર, થેન્ક યુ. અમારા, એક મિનિટ સર, હા પધારો કિશન સર. થેન્ક યુ. આગળ વધું છું. અમારા ઇંગ્લિશના સર MB ટેલર, ઇન્દુબેન S ખોખાની હિન્દીના ટીચર અને SL ધરમપુરિયા મેથ્સના ટીચરને, મેથ્સના સરને હું વિનંતી કરું છું, આપ અહીંયા પધારજો. જય હો. અહીંયા એક, અહીંયા બહુ સરસ મજાના ત્રીજા ટીચર પધારી રહ્યા છે. વિડીયોગ્રાફરને કહીશ કે આપ એવી જગ્યા લો કે આવવા જવાળાને તકલીફ ન થાય. અહીંયા આવી જાઓ સર. અહીંયા જ્યારે અહીંયા 3 શિક્ષક પધાર્યા છે, એમાં સૌથી પહેલી હું ઓળખાણ આપવા જઈ રહ્યો છું. અમારા MB ટેલર ઇંગ્લિશના શિક્ષક છે, જેમનું સન્માન કરવા માટે સુધીર જૈન, રશેશ શાહ અને એમની સાથે કોઈ પણ એક વિદ્યાર્થી જેમને લાભ ન મળ્યો હોય સામેથી આવી જજો પ્લીઝ. કદાચ નામ લેવામાં મોડું થશે. જેનું ભાગ્ય હશે એ પહેલો આવશે. હા પધારો. તો અમારા
MB ટેલર ઇંગ્લિશના શિક્ષક બહુ જ મીઠા, બહુ જ નિર્મળ, અને અમને એમણે જે ઇંગ્લિશ ભણાવ્યું છે એ ઇંગ્લિશ અમારા જીવનમાં કાયમ ઉતર્યું છે. અમારા બાળકોમાં પણ એ જ ઇંગ્લિશ, કારણ કે આજના જનરેશનમાં ઇંગ્લિશની જરૂર બહુ પડે છે, પણ માતૃભાષાની સાથે ઇંગ્લિશનું જે જ્ઞાન એમણે અમને આપ્યું છે એ અમે કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. અમારા MB ટેલર ઇંગ્લિશના શિક્ષકનું સન્માન કરવા પધારો. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. હિન્દીના શિક્ષક ઇન્દુબેન એસ કોકાની, યોગેશ છેડા અને મહેશ કોડી. યોગેશ છેડા અને મહેશ કોડી, એમની સાથે કોઈ પણ એક વિદ્યાર્થી પધારજો. ઊભા થવામાં સંકોચ નહીં કરતા. ઇન્દુબેન કોકાણી હિન્દીના શિક્ષક, 5 ધોરણથી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવતા. ખૂબ જ ઝડપી ઇન્દુબેન, મને બહુ ગમ્યું. તમારા માટે જે લખ્યું છે ને મેં 3 વાર વાંચ્યું છે. કામ માટે પ્રખ્યાત, ઝડપથી વાંચવું, લેસન આપવું, ભણાવવું વગેરે બધામાં એ ઝડપી જ રહ્યા છે. પરીક્ષામાં સૌથી પહેલા કોઈ પેપર ચેક થઈને આવે અને એનું રિઝલ્ટ બહાર પડે તો એ હિન્દીનું પેપર, બોલો. એટલા સ્પીડવાળા અને સુપર સ્પીડ ધરાવનાર અમારા આ ટીચર બધાને પાસ જ કરે, કોઈ દિવસ કોઈને નાપાસ ન કરે. અને આવા ઇન્દુબેન જેમની સ્પીડ અમે આજે પણ નથી ભૂલ્યા, અમારા આવા પ્રેમ ભર્યા ટીચરનું સન્માન કરશે અમારા વિદ્યાર્થીઓ. બેન, તમારી આ સ્પીડ આજે પણ છે? આવીને આવી જ? તમારા ભાઈ ક્યાં છે? શું નામ છે? જગદીશભાઈ. જય હો, તમે એમના ભાઈ છો અને વિદ્યાર્થી પણ છો. વાવ, ક્યા બાત હે. ચાલો અમે ગીતને બદલી નાખીએ છીએ. જ્યારે વિદ્યાર્થી પણ સન્માન કરે ને ભાઈ પણ સન્માન કરે. બેન, તમે હિન્દીના ટીચર છો પણ ગુજરાતી અસ્મિતાને સાચવતું એક ગીત અમે તમને આપીએ છીએ જે ચોમાસાની ઋતુમાં જ ગવાય. સાંભળો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને બૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને બૈલો ઝુલાવે ડાળકી. હે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી છોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી છોલા ખાય. હિંચકો નાનો બેનનો એવો આબ ઝૂલણીએ જાય. લીલોડી લીંબડી હેઠે બેની બાહેજ કહે છે. લીલોડી લીંબડી હેઠે બેની બાહેજ કહે છે. બસ આ જ સંસ્કાર તમારામાં રાખજો અને આ જ પ્રવૃત્તિ તમારા જીવનમાં રાખજો. હવે જેમનું નામ લઉં છું, SL ધરમપુરિયા સરનું નામ કેટલાને યાદ છે? મુખ્ય નામ શું એસ પરથી? હે, કોણ બોલ્યું? વિદ્યાર્થીઓને ખબર છે? બરાબર છે. સુરેશભાઈ, સુરેશભાઈ નામ છે. સુરેશભાઈ મેથ્સ ભણાવતા, બહુ જ કડક, આમ બહુ હસમુખા, પણ એમનો લાફો જે પડે ને તો બીજા કેટલા લોકોને એમનો લાફો યાદ છે? આમાં ભાવિનભાઈ કહે છે કે હજી પણ મારા ગાલ લાલ છે. પણ તમારો આ લાફો આજે એમને લાડ લડાવતા શીખવી ગયો છે. લ થી તમે ભલે લાફો માર્યો, પણ એ લાફામાં તમારો લાડ હતો ને, એ લાડ અહીંયા સુધી લઈ આવ્યો અને આજે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને તમારી સેવા માટે હાજર છે. આ કદાચ તમારા સંસ્કાર છે. આવા સરનું સન્માન બહુ જ ભાવ અને પ્રેમથી કરવા માટે હું બોલાવું છું. પિયુષ પટેલ, કમલેશ પંડ્યા. આમ 3 વિદ્યાર્થીઓ માટે એવી કોઈ યોગ્યતા નહોતી. 2 વિદ્યાર્થીઓના નામ લખાયા. કોઈ રહી જાય તો અફસોસ નહીં, અમને કેમ ન બોલાવ્યું? તમને બધાને છૂટ છે. મેં એમને કીધું કે મને 2 વિદ્યાર્થી આપો, 3 જણા એકસાથે સન્માન ન કરે. હાઈલા,
ગયા? હજી કોણ છે? મેં 2 નામ લીધા છે. અરે કોઈ પણ ઊભા થાવ, લાભ લેવાનો છે. બે નામ લઉં, જ્યારે 2 જણા ઊભા થાય તો ત્રીજો ઊભો થજો, એક ઊભા થાય તો બીજા. હા, એ 2 જેમના નામ અહીં આવો સાહેબ. મને ખાલી મોટી ફાંદવાળા બધા બહુ ગમે. સાહેબ પહેલાથી હતા, હવે કરી નાખ્યા. ઓકે સાહેબ, શરીર પહેલાથી એવું. તમને ઉપનામ શું હતું તમારું? કમલેશ. પહેલા હતું કે હમણાં? હમણાં સાકાલ. ઓકે સાહેબ, તમારો પરિચય? અપૂર્વતા. અપૂર્વભાઈનો ક્યારનો જોઉં છું. એ અત્યારે પણ 19 વર્ષના જ લાગે છે. મજાક નથી કરતો. સૌથી નાના લાગે છે અત્યારે વિદ્યાર્થીઓમાં. તમને કયા નામથી બોલાવતા? લાલુ. ઓકે. અને સાહેબ તમારું નામ? રાજેશ. રાજેશભાઈ. તમને કોઈ ઉપનામ? રાજુ. ઓકે. જયેશ. ઉપનામ? નસીબવાળા છો, ભણવામાં બધા બરાબર? ઓકે, એવરેજ. ઓકે, આ તમારી એવરેજ જોરદાર છે. બહુ જ મીઠા શિક્ષક છે. આજે સર બધાને ભાવથી ટપલી મારજો ખરા, પણ સન્માન પ્રેમથી કરજો. जिंदगी की ये रेत है, हार के बाद है जीत है. जिंदगी की ये रेत है, हार के बाद है जीत है. थोड़े आंसू है, थोड़े हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की ये रेत है, हार के बाद ही जीत है. जिंदगी की ये रेत है, हार के बाद ही जीत है. हार के बाद ही जीत. ધન્યવાદ શિક્ષકગણ. આપ પધારજો, આપના પાવન સ્થાનને ગ્રહણ કરજો. 2 પળ સન્માનનો માટે જે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. નામ લઈને હું બોલાવું છું. દોલતભાઈ નાયક સર, પીટી સર છે અમારા. રમીલાબેન સી દેસાઈ, હિન્દીના ટીચર છે અમારા. અને સરોજબેન એસ દેસાઈ, ગુજરાતીના અમારા ટીચર છે. દોલતભાઈ, રમીલાબેન અને સરોજબેન પધારો. જયકાંત રાઠોડ, અજય રાવલ અને ઉમેશ પંડ્યા, આપ દોલત સરનું સન્માન કરવા પધારો. પીટીના શિક્ષક 5 ધોરણથી 10 ધોરણના વિદ્યાર્થીઓને માટે પીટીના સર હતા. વિદ્યાર્થીને હંમેશા શિક્ષા રૂપે હાથ પર ફૂટપટ્ટી મારતા હતા. સરજી હાથ પર ફૂટપટ્ટી મારતા હતા. રમૂજી અને મજાકીયો સ્વભાવ અને સદાય હસતો ચહેરો. આજે પણ એમની ફૂટપટ્ટીથી એમણે જીવનની લંબાઈને ફૂટથી માપી લીધી છે. આપે ભલે હાથ પર ફૂટપટ્ટી મારી, પણ તમારી એ ફૂટપટ્ટી એમણે જીવનને બહુ જ સરસ રીતે માપી લેવામાં મદદરૂપ થઈ છે. અને એટલે જ 1 ફૂટપટ્ટીની બોર્ડર હતી જ્યાં એ ભણતા હતા, અને એ ફૂટપટ્ટી 12 ઇંચ પર પૂરી થાય એની બોર્ડર આજે એ આપનું સન્માન કરવા માટે અહીંયા પધાર્યા છે. તો આ બધા બાળકો અમારા પીટી સરનું સન્માન કરશે. 1 2. जिंदगी कैसी है पहले हाय, कभी तो हंसाए, कभी ये रुलाए. जिंदगी कैसी है पहले हाय, कभी तो हंसाए, कभी ये અહીંયા रुलाए. જેવું આ ગીત છે એવા જ દોલત સરની આંખોના આંસુ જોઈ આ વિદ્યાર્થીઓ પોતાની સ્મૃતિમાં પાછા જાય છે. અને આ જ ગીતથી દોલત સરને બહુ જ ભાવથી વધાઈ આપી રહ્યા છે.
कभी देखो मन नहीं भागे, पीछे पीछे सपनों के भागे, हो कभी देखो मन नहीं जागे, पीछे पीछे सपनों के भागे, एक दिन सपनों का लागे, चला जाए सपनों से आगे कहाँ। અહીંયા પીટી સર માટે શબ્દ અર્પણ કરશે અને પોતાની થોડીક સ્મૃતિઓ અહીંયા શબ્દોથી તમારી સામે રજૂ કરશે. વિપુલભાઈ. પ્રિય મિત્રો અને ઓર્ગેનાઇઝરો અને અત્રે પધારેલ શિક્ષકોને મારા સૌથી પહેલાં પ્રણામ. અમારા બધાના મનસ્મૃતિ પર જે અમારું બચપન ખોવાઈ ગયું હતું, આજનું આ મેળાવડો એક સેન્ડ ઓફ ડે જેવું આજે લાગે, જે અમે જાણતા જ નહોતા. મન ઘડી ઘડી એક જ કહે છે કે જેમ મા બાપ જે અમને મળ્યા છે એવા જ જન્મો જન્મ મળે. તો આજે શિક્ષકોનો એક એક પ્રસંગ યાદ કરીને એમ થાય છે કે જ્યારે પણ હવે ભવિષ્યમાં મનુષ્ય જન્મ મળે ત્યારે અમને આવા જ શિક્ષકો પાછા મળે અને આવા જ મિત્રો અમને પાછા મળે જે હું પાછું માણી શકું. ધન્યવાદ. રમીલાબેન દેસાઈ. રમીલાબેન કોણ છે? અમારા માટે નવા છો. રમીલાબેન સંપૂર્ણ ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી સાડી, ગુજરાતી દેખાવ, એમના માટે ખાલી એક જ લાઈન લખી છે કે રમીલાબેન બહુ જ સરળ, સાદા અને એકદમ સિમ્પલ, અમારા હિન્દીના બહુ જ પ્રિય શિક્ષક રમીલાબેનનું સન્માન કરશે જીતુ માલદે અને મનોજ પી શાહ. એમની સાથે કોઈને પણ આવવું હોય પધારજો. જીતુ માલદે અને મનોજ પી શાહ. રમીલાબેન સી દેસાઈ હિન્દીના શિક્ષકનું સન્માન એટલે જાણે આ એક આખી આઈબી પટેલ સ્કૂલનું સન્માન. પધારો. किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, ये शाम जब भी आएगी तुम हमको याद आओगे. અહીંયા આમંત્રણ આપું છું ચંદ્રિકાબેન આર મહેતા, મરાઠીના ટીચર છે, પધારજો. મરાઠીના ટીચર ચંદ્રિકાબેન પધારો. હાયકા હાયકા. સૌથી પહેલા ચંદ્રબાળાબેન પટેલ ગુજરાતી અમને ભણાવતા, અનિલ કડા, પોપટલાલ ગાલા અને રાજેશ પટેલ એમનું સન્માન કરવા આવશે. ચંદ્રબાળાબેનનું મોઢું જોવું છે. આપ છો ચંદ્રબાળાબેન? બહુ જ સરસ બહેનો અહીંયા બેઠી છે. ત્યારે ગુજરાતી લોક સાહિત્યમાં એમ કહેવાય છે કે કવિશ્રી બોટાદકર હજારો કવિતા લખીને બહુ સરસ યાદગાર રહ્યા છે, પણ કવિ બોટાદકર માટે સાહિત્યકારો એમ કહે છે કે એમને હજારો કવિતાઓ લખવાની જરૂર જ નહોતી. એકમાત્ર કવિતાથી અખંડ વર્ષો સુધી તેઓ ગુજરાતી સાહિત્યમાં ચમકતા રહેશે. આ કવિતા હું ત્રણેય શિક્ષિકાઓને અર્પણ કરું છું. સન્માન થશે અમારા ચંદ્રબાળાબેન પટેલનું, ગુજરાતીના શિક્ષક, અને આ ગીત પણ આ ત્રણેય શિક્ષકોને હું સાથે આપું છું. मीठा मधुने मीठा मेहुलार लोल, मीठा मधुने मीठा मेहुलार. તમારી તાળીઓ સુરમાં હોવી જોઈએ. एथी मीठी मोरी बात रे, जननीनी जोड़ सखी नहीं जड़े रे लोल, हे मारी जननीनी जोड़ सखी नहीं जड़े रे लोल. प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लोल, प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लोल.
મણિબેન ડીસા, હવે ગણિત માટે મારી આગળ કોઈ ગીત નથી, પણ ગણિતનો હું એક એવો દાખલો કરાવીશ કે તમને હું ખાલી દાખલો કરવાનું કહીશ, તમારે દાખલાનો મને જવાબ આપવાનો. આ સન્માન થઈ જાય પછી થોડી ગેમ રમાડવાની છે. હું બધા શિક્ષકોને રમાડવાનો છું, બી રેડી રહેજો. જવાનું તો નામ જ નહીં લેતા તમે આજે. અને દરવાજો બંધ કરી નાખ્યું છે. મને અમારા સીએ કે આ ખર્ચો કેમ કાઢવો? મેં કીધું બધાને ફ્રીમાં બોલાવો, પછી કે જેને જવું હોય 100 રૂપિયા આપીને જાય. આવું કાંઈ નથી, આ તો મજાક છે. પણ તમે મને દાખલાનો જવાબ આપશો, હું તમને તમારી જન્મ તારીખ આપીશ. આવું કંઈક મારા ગણિતોના શિક્ષક માટે મારે કંઈક માન સન્માન આપવું પડે, એટલે ગણિતું રમાડીશ. મણિબેન ડીસાનું સન્માન કરવા માટે અલ્કેશ સંઘવી, અજય શાહ અને વિપુલ દેસાઈ પધારજો. અમારા મણિબેનનું સન્માન કરવા ત્રણે પધારજો. ગણિત અમને ભણાવતા, એકડો અમને ઘૂંટાવતા, સરવાળો બાદબાકી ભાગાકાર અને ગુણાકારમાં અમારા જીવનમાં પણ અમે કેટલાય સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકાર જોયા. જ્યારે જ્યારે ચડતી અને પડતીનો સમય આવ્યો, આંકડાઓનો હિસાબ કરવા લાગ્યા, ત્યારે અમારા ગણિતના શિક્ષકોને અમે યાદ કરતા રહ્યા. એકડો આવડો બગડો આવડો ત્રગડો આવડો સહી, ભણી ભણીને ખૂબ ભણ્યા પણ ભણતા આવડો નહીં. સમયના બદલાનો પત્તો નહીં, અમારા પાછળનો પત્તો નહીં રે રે રે. એકડો આવડો બગડો આવડો ત્રગડો આવડો સહી, ભણી ભણીને ખૂબ ભણ્યા પણ પાછળનો પત્તો નહીં. અમારા પાછળનો પત્તો નહીં, અમારા પાછળનો પત્તો નહીં. અમારા વિપુલ દેસાઈ, વિપુલભાઈ હાથ ઉપર કરો. વિપુલભાઈ સવિતાબેન દેસાઈના સુપુત્ર છે. સવિતાબેનના સુપુત્ર છે વિપુલભાઈ. તમારા ઘરે ટીચર, અહીંયા ટીચર, અને તમારા ટીચર તમારા મમ્મી, તમારા તો અહોભાગ્ય કહેવાય સાહેબ. ધન્યવાદ. ચંદ્રબાળાબેનનો ખૂબ ખૂબ આભાર. અમારા મણિબેન દિશા જે મેથ્સ ભણાવતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આગળ વધું છું હવે. ચંદ્રિકાબેન આર મહેતા મરાઠીના શિક્ષક છે અમારા, એટલે બહુ જ સરસ ગીતથી અમે આપનું સન્માન કરશું. કરીમ અલી અને કાલુમિયા, કરીમ અલી અને કાલુમિયા ક્યાં છો? કોણ નથી આવ્યો? કાલુમિયા નથી આવ્યા તો નામ આપો. શૈલેષ કે શાહ, કરીમ મિયા અને રોહિત શાહ પધારો. મરાઠીના શિક્ષક છે, મહારાષ્ટ્ર, આમચી મુંબઈ, સુંદર મુંબઈ. विठले माझे माऊलिये, ये ओ विठले माझे माऊलिये, निजडा बैर कैरा, निजडा बैर कैरा, ठेवनी वाट में पाहे, ठेवनी वाट में पाहे. ये ओ विठले माझे माऊलिये, ये ओ विठले माझे माऊलिये. आलिया गेलिया हाती गाडी निरोप, आलिया गेलिया हाती गाडी निरोप, पंढरपुरी आहे, पंढरपुरी आहे माझे माये बापा, हो माझे माये बापा. ये ओ विठले माझे माऊलिये, ये ओ विठले माझे माऊलिये, ये ओ विठले माझे माऊलिये, ये ओ धन्यवाद. विठले माझे माऊलिये. છેલ્લા 2 સન્માન, ત્યાર પછી એક વિશેષ જાહેરાત, ત્યાર પછી હું શિક્ષકોને એક ગેમ રમાડીશ, બોલાવીશ. એના માટે એક અત્યારથી છૂટ આપી દઉં છું. શિક્ષક અને શિક્ષિકા બંનેને સાથે આવવાનું છે. શિક્ષકને કહું છું તમારા શિક્ષિકા નક્કી કરી લો, અને શિક્ષિકાને કહું છું તમારા શિક્ષક નક્કી કરી લો. અને જલ્દી જલ્દી આવવાનું છે 6 શિક્ષકોને. તો વિચાર કરી લેજો, હું બોલાવું એનાથી પહેલાં તમે આપસમાં નક્કી કરી લો. તમને આવવાનું છે, એક જ ગેમ રમજો અને ઇનામ જીતીને જજો. આ સન્માન હતું, હવે ઇનામ.
અમારા બધા વિદ્યાર્થીઓ રાજી થાય કે અમારી સાથે અમારા સર, અમારા શિક્ષક શિક્ષિકા થોડી વાર રમ્યા તો આનંદ થશે. હવે બે સન્માન બહુ જ મહત્વના છે તમારી સામે હું કરવા જઈ રહ્યો છું. નામ લઉં છું. માણેકબેન આર શાહ અને પન્નાબેન, પધારો. માણેકબેન અને પન્નાબેન, પધારો. માણેકબેન શાહ, આપ શું ભણાવતા હતા? અને અમારા પન્નાબેન ગુજરાતી ભણાવતા અને માણેકબેન ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતી. માણેકબેન, તમારું જેવું નામ છે ને એવા અત્યારે પણ લાગો છો, બોલો, ચમકતા એકદમ. ભાઈખલાથી આવ્યા છો બેન? ભાઈખલાથી આવ્યા છે. આપણા માટે જોરદાર તાળીઓ. અમારા માણેકબેન ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતી ભણાવતા પ્રદીપ સાવલા, પંકજ સાવલા અને સુધીર ભાવસાર અહીંયા પધારો. હંમેશા પહેલા પણ ભાઈખલાથી જ આવતા હતા અહીંયા ગોરેગાંવ ભણાવવા માટે. આજે પણ ભાઈખલાથી આવ્યા છે. પણ આજે તમે જ્યારે આઈબી પટેલ સ્કૂલમાં આવતા હતા ત્યારે ભાઈખલાથી અહીંયા આવતા સુધી વર્ષોના બધા જ પ્રસંગો યાદ નહીં આવી ગયા હોય તમને? એ જ આટલા પાણીમાં આવતા હતા. જરા જોરદાર તાળીઓ. આટલા પાણીમાં પણ ખાડો નહોતા કરતા. આપણે કરી જઈએ પણ શિક્ષક નહીં. અને અમારા માણેકબેન એક પણ દિવસ પોતાની લાઈફમાં સ્કૂલમાં ભણાવવા માટે આવ્યા ત્યારે લેટ નથી થયા. એમના રેકોર્ડમાં કોઈ દિવસ મોડા પહોંચ્યા એવું લખેલું નથી. પહેલા દિવસે ખાલી એકવાર લેટ આવ્યા, એમના પછી લાઈફમાં ક્યારે લેટ નથી થયા. ગીવ અ બિગ હેન્ડ. માણેકબેનનું સન્માન પ્રદીપ, પંકજ અને સુધીર, પધારો. અને આ ગીત માણેકબેન અમે તમને આપીએ છીએ. साथे हाथ बढ़ाना, साथे हाथ बढ़ाना, एक अकेला थक जाए तो मिलकर बोझ उठाना. साथे हाथ बढ़ाना, साथे हाथ बढ़ाना, एक अकेला थक जाए तो मिलकर बोझ उठाना. साथे हाथ बढ़ाना, साथे हाथ बढ़ाना, साथ रे, साथे हाथ बढ़ाना, साथ रे, साथे हाथ बढ़ाना, साथ रे. પન્નાબેન, આપની વાત કરો. આપ ગુજરાતી ભણાવતા. 84માં આપ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગયા. ક્યાંથી આવતા આપ? સુંદરનગર મલાડથી આવતા. આજે પણ આઈબી પટેલની કેટલીક સમર્પણોની અને જીવનમાં કેટલું તમે આપ્યું, અહીંથી કેટલું તમે મેળવ્યું, બધું યાદ છે. આ વિદ્યાર્થીઓ તમને બધા યાદ છે. ખૂબ આનંદ થયું બેન. અમારા પન્નાબેનનું સન્માન કરવા બિપિનભાઈ ખત્રી, ભરત ડી શાહ અને મયંક ભાવસાર. બિપિન, ભરત અને મયંક. બિપિન, ભરત અને મયંક પન્નાબેનનું સન્માન કરવા પધારો. પન્નાબેનનું અહીંયા સન્માન કરવા આવી રહ્યા છે બહુ જ ભાવ અને પ્રેમથી. પન્નાબેન, આપનું સન્માન, આ બધા શિક્ષકોનું સન્માન. પહેલું ગીત અમે એટલા માટે આવ્યું કે આ સંગઠનનો હાથ મજબૂત કરવો છે. બોલો હા કે ના? અને છેલ્લે જીવનમાં જે કોઈ થાકી જાય એના માટે આ સંગઠન મજબૂત બનીને રહેશે. પન્નાબેનના સન્માન સાથે અને આ ગીત સાથે. ए मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बदी से डले
तेरे बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम। આ ઘડીએ આઈવી પટેલ સ્કૂલના હાલના પ્રિન્સિપલ અહીંયા પધાર્યા છે, શ્રીમતી સુશીલાબેન સોલંકીને વિનંતી કરીશ આપ મંચ પર પધારજો. પ્રાઇમરી ડિવિઝનના પ્રિન્સિપલ શ્રી ગાલાસર અહીંયા પધાર્યા છે, એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારજો. અને હાલ અત્યારે કોમ્પ્યુટરની ફેસિલિટી આપનાર પરેશભાઈ શેઠ અહીંયા પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારજો. પરેશભાઈ, સુશીલાબેન અને ગાલાસર પધારો. સૌથી પહેલા સુશીલાબેન સોલંકી, આપ પ્રિન્સિપાલ છો આઈબી પટેલના, બોલો લાગતા જ નથી, બોલો. કેટલા સિમ્પલ સરળ, એમના મુખનું તેજ જ કહે છે કે ગ્રેટ મધર બની શકે પણ આટલા કડક પ્રિન્સિપલ ન બની શકે. પ્રિન્સિપલ કડક હોય, આટલા ડાયા ડમરા, પણ ભગવાન એમને ઊંચાઈ એવી આપી છે કે 1500 વિદ્યાર્થીઓને જોવા હોય તો આરામથી જોઈ શકે. બેન, અમે એક એવું ગીત આપીએ છીએ, 79-80 નું બેચ તમારી સામે છે. 20 વર્ષ પછી 2008 અને 2009 નું બેચ તમને બોલાવે, તમારું સન્માન કરે અને આઈબી પટેલ આવનાર 100 વર્ષો સુધી આવી જ અખંડ રહે. પહેલા આટલી હતી, પછી આટલી થઈ, પછી ઉપર 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 આઈબી પટેલની પ્રગતિ થતી ગઈ. 79-80 થી કરીને આવનાર વર્ષો સુધી આ બંધન મજબૂત રહે આઈબી પટેલનું. અને અમારા હાલના પ્રિન્સિપલ પણ વિદ્યાર્થીઓમાં આવો જ પ્રેમ, આવો જ વાત્સલ્ય આપે. અને કદાચ તમે એકવાર હવે પછી તમારા ક્લાસમાં જાઓ ત્યારે એક જાહેરાત ખાસ કરજો કે 79 અને 80 ના વિદ્યાર્થીઓનું વળી એકવાર ટુગેધર જોઈને, આ બધાનું ગેટ ટુગેધર જોઈને આનંદ થયો છે. મારા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તમે પણ સ્કૂલ છોડીને જાઓ ત્યારે એકવાર 5 વર્ષ 10 વર્ષ રહીને ગેટ ટુગેધર કરજો અને તમારા જીવનની સ્મૃતિઓને યાદ કરજો. આવું પ્રિન્સિપાલ અમારા તરફથી એક નાનકડી ટપાલ આવનાર બધા વિદ્યાર્થીઓને આવતીકાલે અર્પણ કરજો. અને સુશીલાબેન સોલંકીનું સન્માન અમારા વિનોદભાઈ પટેલ અને કૌશિકભાઈ રાવ અહીંયા આવીને કરશે. સુશીલાબેન, અમારી આટલી જ ઈચ્છા છે કે આપ આ સ્કૂલની પ્રગતિના વળી પાછા ભાગીદાર બનો અને આ સ્કૂલનું બંધન વિદ્યાર્થીઓ સાથેનું અને શિક્ષકોની સાથેનું જેમ સૂરજ આકાશમાં છે, જેમ ચંદ્ર આકાશમાં છે અને તારા આકાશમાં છે, એનું બંધન તૂટતું નથી, તેમ શિક્ષક અને વિદ્યાર્થીઓનું બંધન અખંડ રહે. सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। કૌશિકભાઈ, કૌશિકભાઈ ક્યાં છો? કૌશિકભાઈ, નાનકડું ગીત ગાજો, પણ ગાજો જરૂર. किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना उसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उधार,
फिर भी यारो दिल के हम अमीर है, माना अपनी जेब से फकीर है। फिर भी यारो दिल के हम अमीर है, किसी के मर के बाद काम आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, किसी को हो न हो हमें तो एतबार, जीना इसी का नाम है। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हमी से नाम प्यार का। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हमी से नाम प्यार का। चले जो प्यार के लिए वो जिंदगी, बीते बहार के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें है एतबार, जीना इसी का नाम है। थैंक यू वेरी मच, थैंक यू। કૌશિકભાઈ, પણ આ ગીતનો અમલ કરજો સંગઠન, હા કે ના? કોઈના સ્માઇલ પર તમે નિછાવર થઈ જજો, પણ કોઈના દુઃખના તમે ભાગીદાર થઈ જજો. અહીંયાનો પ્રોગ્રામ થયા પછી દુઃખમાં ભાગીદાર થવાને બદલે ભાગી નહીં જતા, કેમ કે જીવનમાં પસ્તાશો. અહીંયા મધુસૂદનભાઈ વ્યાસ માત્ર કલાકાર નથી, મારા વડીલ મિત્ર છે. નરેશ રાજપૂત, મેં કહ્યું ને, ઓલ ઓવર વર્લ્ડમાં અમેરિકામાં એમનું એટલું ઊંચું નામ છે, વન ઓફ ધ ગ્રેટ તબલા ઉસ્તાદ પ્લેયર છે. મારા પરમ મિત્ર છે, મારા સિનિયર છે અલ્કેશ રંગા, ગ્રેટ કીબોર્ડ પ્લેયર. એક સુરમાંથી બીજા સુરમાં જવું હોય, એક કોઈ પણ મેલેડી વાગતીઓમાંથી બીજી મેલેડીમાં જવું હોય તો ખબર ન પડવા દે, અને બધા ગીતોનો અનુભવ તમારી સામે મેં બધા ગીતો આપ્યા છે. અમારું સંગઠન એવું છે કે કોઈ પણ કલાકારોએ ગ્રુપમાં બિઝનેસ નહીં ખોલ્યું હોય. બે કલાકાર હશે, જુહી ચાવલા અને શાહરૂખ ખાન, ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. પણ ફાલ્ગુનીથી કરી કિશોર મનરાજાથી કરીને અમારા તખ્તાના જેટલા કલાકારો છે એમાં કોઈએ પાર્ટનરશિપમાં બિઝનેસ નહીં કર્યું હોય. અમે લોકો પાર્ટનર છીએ, બોલો, બિઝનેસમાં. એ પણ સંગીતના બિઝનેસમાંની અલગ અમે સાથે મૂડી રોકીએ છીએ, અમને ફાયદો થાય છે. અને તમે પણ સાથે આગળ વધશો ને વિશ્વાસ થકી, અમે કોઈ દિવસ નુકસાનમાં નહીં જાવ, યાદ રાખજો. પણ એકબીજાનો સાથ જરૂરી છે. આજે ત્રીજે માળે રહેતો વ્યક્તિ બીજે માળા કંઈ તકલીફ હોય ને તો જોવા નથી જતો. આટલો કપરો અને ખરાબ સમય આવશે, આવી ગયો છે. પણ અહીંયા તમને નસીબથી આટલો સરસ ગ્રુપ મળ્યો છે. જો આજ પછી કાલે ન મળવાનું ટાળીને જો તોડશો ને તો જીવનમાં કદાચ ક્યારેક પસ્તાશો. આ સીડી પર મારા શબ્દો વારંવાર યાદ કરશો કે આ સંગઠનને અમે મજબૂત ન કરી શક્યા. હું તો રમાડી આપી હસાવીને જતો રહીશ, પણ વર્ષો પછી ભાવિનને પૂછીશ, ભાવિનભાઈ કેવું ચાલે સંગઠન? મને ખાલી એટલું કહેશે ને, થેન્ક્સ ઉત્તમભાઈ, તમારા દરેક શબ્દો યાદ છે. તો મને એમ લાગશે કે આ સ્ટેજ પર ખોલેલી નાની દુકાન ભલે 2 પૈસા કમાવીને આપી ગઈ, પણ જીવનની ઘણી મોટી પ્રોફિટ આ વિદ્યાર્થીઓને આપી. આગળ વધું છું. અમારા ગાલાસર અહીં કચ્છી આવ્યો, કયો ગામ? લાયજે ગામ જાય તો એમને એક કચ્છી ચીજ આપી દઉં. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ઉનાળે ભલો ગુજરાત. કેટલા કચ્છી છે? હાથ ઉપર કરો. અરે ચોમાસે વાગડ ભલો, હે પાજો કચડો બારે માં. ગાલા સરનું સન્માન પ્રાઇમરી સેક્શનના પ્રિન્સિપલ છે જયેશભાઈ અને હિતેશભાઈને કહી, જયેશભાઈ મથુરદાસ અને હિતેશભાઈ શાહ, આપ અહીંયા પધારો અને અમારા કચ્છી ગાલાસરનું સન્માન કરજો. તો હું તમને કચ્છી ગીત આપું છું, સાંભળો. ગજિયો મુજો આ અમારા કચ્છનું લોકગીત છે. ગજિયો મુજો જાર જલાણો ચાલા રે વેજુરિયા. બેડ ગજિયો થી ગાયા, પાયુ ગજિયો થી ગાયા. ગજિયો મુજો જાર જલાણો, ગજિયો મુજો જાર જલાણો ચાલા રે વેજુરિયા. બેડ ગજિયો થી ગાયા, બેડ ગજિયો થી ગાયા. ધન્યવાદ પરેશભાઈ શેઠ, જેમણે આજનું આ કોમ્પ્યુટરનું તમામ કાર્ય અમારા માટે આપ્યું. અને હાલ
આઈબી પટેલમાં જે કોલેજની શરૂઆત થઈ એમના તેઓ પ્રિન્સિપલ છે. બહુ નાના છો આપ, આટલા બધામાં સૌથી નાના એટલે છેલ્લું સન્માન તમારું. પણ તમને આ લોકોએ ઊંચકી લીધા, મને તો એમ કે વિસર્જનનો સમય થયો. પણ બહુ ગમ્યું આપે જે રીતે અમને આ સહાય કરી છે તે બદલ આ સંગઠન આપનું ખૂબ ખૂબ આભારી રહેશે. જો હું ઘડી ઘડી ગ્રુપ નહીં કહું, સંસ્થા નહીં કહું, મંડળ નહીં કહું, સંગઠન કહું છું. આ સંગઠન મજબૂત બનાવજો તો પરેશ શેઠ જેવા તો કેટલાય વ્યક્તિઓ તમારા સંગઠનને જોઈને દોડતા આવશે કે મારે તમારા માટે સેવા આપવી છે. બરાબર ને પરેશભાઈ? પરેશભાઈનું સન્માન કરવા માટે હું આમંત્રણ આપીશ. ચાલો 3 વિદ્યાર્થીઓ બહુ ભાવથી આવો. ખાસ વિનંતી કરું છું, નામ નહીં લઉં. અને પરેશભાઈ કહે છે હું નહીં લઉં, પણ સામેથી 3 વિદ્યાર્થીઓ આવજો. પરેશભાઈ 2 શબ્દ અર્પણ કરશે. માનનીય ગુરુજનો, મારા ટીચરો, ગુરુજનો, બધા મિત્રો, આ શાળાએ મને ઘણું બધું આપ્યું છે. અત્યારના પણ હું આ શાળા સાથે સંકળાયેલો છું. પણ આ બેચ સાથે ખાસ વિશેષ એટલા માટે જોડાણ છે કે મારો બ્રધર ભાવેશ પણ આ જ બેચમાં છે અને 9મા ધોરણની અંદર એને ઓપરેશન થયું હતું. 9 મહિના ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલમાં હતો. એ 9 મહિના હું એનું હોમવર્ક લેવા માટે સ્કૂલમાં રોજ આવતો હતો અને આ બધા જ વિદ્યાર્થી મિત્રો મને મદદ કરતા હતા, ખાસ કરીને પિયુષ પટેલ અને બાકી બધા. અને એ લોકોના કારણે મારો ભાઈ આજે ચાર્ટર્ડ એકાઉન્ટ થઈ શક્યો છે. એટલા માટે આ ગ્રુપનો મારા ફેમિલી પર ખૂબ જ ઉપકાર છે. માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપ પ્રેમથી સન્માન કરવા માટે પધારો. આ અહીંયા બહુ સરસ ગીત આપું છું. શિક્ષકો તમને ગમશે. કેટલા વર્ષો પછી કદાચ સાંભળશો, ઘડી ઘડી સાંભળવા નથી મળતું. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला वीरों को हर्षाने वाला प्रेम सुधा बरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा झंडा આ સ્કૂલના પિયુન અરુણભાઈ અહીંયા પધારે. અરુણભાઈ, થેન્ક યુ ગાલા સર, થેન્ક યુ પ્રિન્સિપાલ મેડમ. ક્યારે પણ અમારી સેવાની જરૂર પડે તો મારું નામ ઉત્તમ છેડા છે, જરૂર યાદ કરજો સ્કૂલ માટે. નમસ્કાર. હું પહેલાં સર બીજેમાં શિક્ષિકા તરીકે હતી અને ત્યાં મરાઠી શીખવતી હતી. થોડું મારું ગુજરાતી ડલ છે તો પણ હું ગુજરાતી બોલવાનો પ્રયત્ન સારો કરું છું. તો પહેલાં તો હું આભાર માનીશ કે મારું સારું એવું અહીંયા સન્માન કરવામાં આવ્યું અને આ રીતે પ્રગતિ તમારી થતી રહે અને વધારે ને વધારે આગળ વધો, બસ એવી જ પ્રભુ પ્રાર્થના. થેન્ક યુ. નમસ્તે મિત્રો. અમે જ્યારે આ સ્કૂલમાં દાખલ થયા ત્યારે અમારી જ્ઞાતના માણસો મને પૂછતા કે આમાં તમને શું મળશે? બસ આ નોકરી પૂરી થઈ, રિટાયર્ડ થયા, કોઈ તમને યાદે નહીં કરે. પણ આજે મને એમ લાગે છે 27 વર્ષ પછી પણ તમે લોકોએ મને યાદ કર્યો અને એ જ અમારી મૂડી છે. શિક્ષકની મૂડી તમારી યાદગીરી છે. તમે અમને બધાને યાદ કરીને અમારું જે અહીંયા સન્માન આ સ્ટેજ ઉપર કર્યું તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. શિક્ષકો જોજો, એક વિદ્યાર્થી જેનું નામ છે જીનેશ કાંતિલાલ શાહ પોતાના સ્કૂલને, પોતાના ભણતરને નથી ભૂલ્યા. ક્યાં છે જીનેશ? અહીંયા આવો. સોરી, થોડોક વધારે સમય એટલા માટે લીધો કે જીનેશભાઈએ મને બહુ ડિસ્ટર્બ કર્યો. એક પણ ફોટો આડો અવડો પાડવા નહોતા માંગતા, એટલે મારા બોલ્યા પછી તેઓ એક સારો ફોટો પાડે એના માટે બહુ કોશિશ કરતા હતા. કોઈક આમ ઊભું રહે, કોઈક આમ ઊભો રહે, પણ ઓલવેઝ
સ્ટેજ ફંક્શનમાં સૌથી વધારે કોઈને તકલીફ થતી હોય તો એ ફોટોગ્રાફર, ભલે એમના નસીબ સારા, જેનો પણ ફોટો પાડવો હોય એને ગાલને હાથ લગાડવાની એમને છૂટ હોય, ચપ્પલ ન પડે. પ્લસ ક્લિક કરતી વખતે આંખ મારે તો પણ એમને ચપ્પલ ન પડે. આ એમની કલાની કદર કહેવાય. પણ સૌથી વધારે તકલીફ એમને થાય. એમણે પોતાની સ્કૂલને અત્યાર સુધી હૃદયમાં રાખ્યું છે, પ્રગતિ પત્રકને અત્યાર સુધી એમણે સાચવીને રાખ્યું છે. જુઓ, બંને પ્રગતિ પત્રક તમારી સામે છે. વેરી ગુડ જીનેશ કુમાર, આટલું સરસ કાર્ય તમે કરો છો, પણ તમારી યાદમાં તમારી સ્મૃતિને કંડારીને રાખો છો, તે બદલ ખૂબ ખૂબ આભાર. સ્કૂલના પીએ અરુણ કુમાર ક્યાં છો? પધારો. अरुण कुमार कितने, अरे हम तो बहुत बार मिले सर, नमस्ते. कैसा लग रहा है आज आपको सर? कैसा लग रहा है? अच्छा लग रहा है? ऐसा फंक्शन पहली बार हुआ है और ऐसा होना चाहिए, होना चाहिए, जरूर होना चाहिए. अरुण जी कह रहे हैं, अरुण जी का सम्मान करने के लिए मैं विनती करूंगा. आप दोनों बाकी रह गए, भाविन जी और सोनी जी. सोनी जी आओ ने, सौથી जेंटलमैन तो તમે જ લાગો છો સાહેબ. हे गणपति बाप्पा मोरिया ने पुढच्या वर्षी नोकरिया. गणपति बाप्पा मोरिया ने पुढच्या वर्षी नोकरिया. मोरिया रे बाप्पा मोरिया रे. मोरिया रे बाप्पा मोरिया रे. હવે હવે જલ્દી જલ્દી હું કહું એમ કરજો. શાકાલ સર તમારા જેવા ઓલા ઉભા દો જલ્દી. આ સાઈઝ બધી સ્ટેજ પર આવો. આ સાઈઝ જલ્દી સ્ટેજ પર આવો. જે કોઈ હોય ને આ સાઈઝ ને લઈ આવો સ્ટેજ પર જલ્દી. સર શિક્ષકો જતા નહીં, માત્ર 2 મિનિટ હું તમને બધાને રજા આપીશ. બેસવું હોય તો છૂટ છે, ગરબા રમવાના છે, પણ 2 ગેમ રમાડી પછી. મોટી આ કમર મોટી હોય આવો, જલ્દી લઈ આવો એમને. હા સોની સર તમે પણ આવો, તમારી સારી છે. આવો આવો જલ્દી 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 જલ્દી. વાહ. ઓકે શિક્ષકો જુઓ, હજી છે મોટી કમર. આ તો સૌથી સરસ છે. એમના શરીરનું શર્ટ કે જાઉં તો ક્યાં જાઉં, અને પેન્ટ કે રહું તો ક્યાં રહું. આવો સર. થેન્ક યુ. બધા એકબીજાથી દૂર, એકબીજા પર વિશ્વાસ નહીં કરતા ને કમર પર હાથ રાખો, કમર પર. એકબીજાથી દૂર, હજી દૂર સોની સર, હજી દૂર સર, દૂર. અને કમર પર હાથ મૂકો. જો તમે આઈબી પટેલના વિદ્યાર્થી છો અને તમારું માઇન્ડ બ્રિલિયન્ટ છે તો મારી ગેમ જીતી બચાડો. તમને 2 ઇનામ આપશું. ભાવિનભાઈ 2 ઇનામ તૈયાર રાખો, હાથમાં રાખો. હા હવે જુઓ, ગણિતના શિક્ષક ક્યાં છે? હાથ ઉપર કરજો ને. ગણિતના શિક્ષક, આમને આટલું ઈઝી ગણિત રમાડું છું સર. 1 રૂપિયો કહું ને તો તમારી કમરને ડાબી બાજુ લઈ જવાનું, અને 2 રૂપિયા કહું તો કમરને, અરે ભૂલી ગયો, 1 રૂપિયો કહું તો તમારી કમરને જમણી બાજુ લઈ જજો, અને 2 રૂપિયા કહું તો તમારી કમરને ડાબી બાજુ લઈ જજો. આટલું કરશો, ભૂલ ન પડે. હું તમને ઉલ્લુ બનાવવાની કોશિશ કરીશ, પણ રૂપિયો તો આમ જવાનું, 2 રૂપિયા તો આમ જવાનું. કમર, કેટલાક લોકો ખભો લઈ જાય, હું કહું રૂપિયો તો આમ કરે. ખભો નહીં, કમર. આ રૂપિયો, આ 2 રૂપિયા. એક ટ્રાય મારીએ, ચાલો. રૂપિયો, 2 રૂપિયા. કેટલાક લોકો છે ને કે ઓ શરીર વધી ગયું, પણ સૌથી મસ્ત રામ હોય ને આવા શરીર વાળા હોય. એમને ચિંતા જ ન હોય, ગામ ટેન્શનમાં રહે. બાજુમાં બોમ્બ બ્લાસ્ટ થાય તો આરામથી ચાલીને નીકળી જાય, ભલે ફૂટ્યો. એવા આવા લોકો છે, એટલે જ આ મસ્ત છે. ચાલો, ઓલ ધી બેસ્ટ. ભૂલ નહીં કરતા સાહેબ, હમણાં રિલેક્સ. ચાલો રેડી. રૂપિયો, આ જુઓ, આ વાપરો ફોન અત્યારે ન લેવાય. ટીચર બેઠા છે, તમે આવું. 2 રૂપિયા. આ કમર પર હાથ રાખવાનો છે. રૂપિયો. એક છૂટ આપું છું, એક છૂટ. હવે થોડુંક વધારીએ. આ રૂપિયો, આ 2 રૂપિયા, અને આમ છે ને આઠાના કહું તો હલ્યા જ કરવાનું. ઓલ ધી બેસ્ટ. શિક્ષકો હસતા નહીં, તમારો વારો આવશે. એમાં મારે કોઈને નચાવવા તો મારા પ્રિન્સિપલ.
આજે સર અમારા માટે આટલું નહીં કરો, પ્રોમિસ કરશો? અને પ્રિન્સિપલ સર તમને તો આવવાનું જ છે, પણ જેમના પણ નામ લઉં, એક બહુ સરસ ગેમ છે, જીવનમાં આપે બધાને બહુ આપ્યું છે. કોણ કહે છે કે વડીલ રમી ન શકે? તમને બધાને રમણીને તમારું બાળપણ યાદ અપાવીશ, તમને ગમશે. હે હારી જવાય તો બીડી પટેલ સર, આજે તમે જો કદાચ કશું હાર્યા પણ હો ને તો આજે જીતી ગયા છો સાહેબ, આજે જીતી ગયા છો. તો રૂપિયો, 2 રૂપિયા, 8 આના 8 આના 8 આના હલાવ્યા કરો, 8 આનામાં કન્ટિન્યુ. રૂપિયો, 2 હાથ કમર પર, 2 રૂપિયા. ફટાફટ કમર ફેરવવાની હો, તમારી જ છે. રૂપિયો. સોની આઉટ, તમે આઉટ. રૂપિયો, 2 રૂપિયા, 2 રૂપિયા. આ સાહેબ તમારી જરૂર હતી, બોલો. પિક્ચરમાંથી મેન કેરેક્ટર નીકળી જાય તો પિક્ચરની મજા ચાલી જાય. રૂપિયો, 8 આના 8 આના 8 આના 8 આના 8 આના 8 આના. આમની કમર મર્દની જેમ, મર્દની જેમ, મર્દની જેમ, મર્દની જેમ. આમની કમર. રૂપિયો, 2 રૂપિયા. થોડી ફાસ્ટ કરો ને. રૂપિયો. હવે જરાક પણ હાલશો તો આઉટ આપીશ. હા, ઓલ ધી બેસ્ટ. રૂપિયો. 1 2 3 આવી જાઓ. ઓલ ધી બેસ્ટ. રૂપિયો. હા, ના વેચી નથી લેવાનું. ના, મને ખબર છે તમારા સાહેબ, તમારા મમ્મી શિક્ષક છે, તમારા મમ્મી શિક્ષક છે. આવો એક લાસ્ટ ટ્રાય. રૂપિયો. હારતા નહીં સાહેબ. રૂપિયો. 2 રૂપિયા, 2 રૂપિયા. થોડું ઘણો છો, જવા દો ને, હમણાં આપી દઉં. વેરી ગુડ પ્લેઇંગ. એમને પ્રાઇઝ, 2 પ્રાઇઝ. અચ્છા, આ એક વિદ્યાર્થી એવા છે જે અત્યારે નાના બની ગયા છે, એમને છોકરીને ત્યાં છોકરો આવી ગયો છે. જયો સર. હવે શિક્ષક અને શિક્ષિકા આવશે. ઓ સાહેબ, ભાવિકભાઈ, શિક્ષક અને શિક્ષિકા સાથે એમની જોડી બનાવવાની છે. 2 મિનિટ માટે એક સારા મિત્ર તરીકે લઈ આવો. સંકોચ નહીં, ના નહીં પાડતા આજે પ્લીઝ. એમની સામે શિક્ષકને લઈ આવો. હા સર, હજી 3 ખુરશી આપજો ને મને, 3 ખુરશી પ્લીઝ, આગળની ખાલી હોય તો.